રાત્રિવાળા શામજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 93, સુરત ગ્રામ સુરત. સામે ભોજન પ્રાથે અમને બહુ આનંદ થાય છે. એ ચૌહાણ સાહેબની દયા છે એ ભોજન પ્રથા અપનાવી છે અને અમને ભોજન પ્રાથે બહુ આનંદ થાય. અમારા જીવન સુધરી ગયા છે. કાલ હું થાત કોને ખબર. બહુ શામજીભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 93. સવારે એણે 1 વાગ્યે જ્યુસ પીધું બપોરના ગાળામાં અને અત્યારે હવે અમૃત ભોજન જમે છે. દાદા જો ચીકુનું જ્યુસ છે, નાળિયેર નાખીને, પપૈયા છે, પછી સંતરા છે, ભરેલા ટમેટા છે અને રાત્રે પણ આ જ ભોજન કરે છે દાદા. આજે 8 સાડા 8 વર્ષથી અમે નવી ભોજન પ્રથા કરીએ છીએ અને દાદા પણ આજે તંદુરસ્ત, મસ્ત અને આનંદમાં છે. 2 ટાઈમ એનીમાં કરે છે. જ્યારે તકલીફ થઈ જાય શરીરમાં કે કચરો આવી ગયો એવું લાગે છે ત્યારે પેટની સફાઈ માટે સવારે અને સાંજે 2 ટાઈમ એનીમાં કરે છે અને બપોરે જ્યુસ પીવે છે. બપોર પછી આવું અમૃત ભોજન કરે છે અને રાત્રે પણ અમૃત ભોજન કરે છે. દાદા આજે 93 વર્ષની ઉંમરે તંદુરસ્ત, મસ્ત અને આનંદમાં છે. જેને આપણે કહીએ આનંદમય જીવન, એવું આનંદમય જીવન દાદાનું છે. દાદા હમણાં વિડીયો ઉતાર્યો ત્યારે કહેતા હતા કે ખરેખર ચૌહાણ સાહેબના ચરણોમાં નમસ્કાર કે અમને નવી ભોજન પ્રથા આપી અને કદાચ સ્વર્ગમાં હું મરી જાઉં પછી સ્વર્ગ મળે કે ન મળે પણ મને અત્યારે અહીંયા સ્વર્ગનો અનુભવ થઈ રહ્યો છે. શું કામ કે દાદા હમણાં 1 મહિના પહેલાં પડી ગયા હતા ખુરશી ઉપરથી અને થાપાની નીચેનું જે હાડકું છે તેમાં ક્રેક પડી ગઈ હતી. એટલે દાદાને દવાખાને દાખલ કર્યા, 15 દિવસ રાખ્યા. ઓપરેશન કર્યા પછી દાદાએ 9 દિવસ સુધી નિર્જળા ઉપવાસ કર્યા. દાદાએ ખાવાનું માગ્યું નહીં ને અમે આપ્યું નહીં. 9 દિવસ સુધી નિર્જળા ઉપવાસ કર્યા અને દવાખાનામાં પણ અમૃત ભોજન કર્યું છે અને દવાખાનામાં પણ એની માં કરી. એટલે દાદા 1 મહિનાની અંદર હાલતા ચાલતા થઈ ગયા અને 1 મહિના પછી દાદા 2 સીડી એટલે 1 12 પગથિયા અને 1 9 પગથિયા. એટલે દાદા 1 મહિના પછી આ રીતે પગથિયા ચડી અને ઉપર મેડી ઉપર આવેલા દાદરા ચડી. એટલે આજે નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો. આજે 93 વર્ષની ઉંમરે આપણે વિચાર કરીએ કે 93 વર્ષની ઉંમરે આજે જે દાદા આનંદમાં હોય અને આજે દાદાને બધી રીતે સંતોષ છે, ખૂબ સંતોષ છે બધી રીતે અને એને ગટપણની મજા છે. એને ગટપણની એક આનંદ છે અને આવું અમૃત ભોજન કરે છે અને દાદા તંદુરસ્ત મસ્ત છે. એટલે બધો શ્રેય જે છે તે ખરેખર ચૌહાણ સાહેબને આપે છે અને એનું કહેવાનું એવું છે કે જો અમે નવી ભોજન પ્રથા ન કરતા હોત તો કદાચ મને આવી સેવાનો લાભ ન મળત. કારણ કે અમારા જે બધા રિલેશન છે એમાં જે બધા ઉંમરવાળા માણસો છે એને અત્યારે કેટલી તકલીફ છે. તૂટલી ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આવી પોઝિશન એને જોઈ દાદાએ અને આ નવી ભોજન પ્રથાથી એક સાત્વિક વિચાર, દૈવી વિચાર જેના હૃદયમાં છે એવા ચૌહાણ સાહેબના ચરણોમાં નમસ્કાર. અને લાખો લોકોનું નવું જીવનદાન આપ્યું ચૌહાણ સાહેબે અને દાદા જ આનંદમાં છે. દાદાનો એક જ સંદેશ છે, નવી ભોજન પ્રથા કરો, રોગ ભગાવો. દવા વગરની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. તંદુરસ્ત, મસ્ત, આનંદમય જીવન જીવવું હોય, આવતો જન્મ જો છે તે પણ જો આપણે સારો જન્મ લેવો હોય તો નેચર ભોજન કરવું બહુ જરૂરી છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય તંદુરસ્તી.